બહારનું ખાવાના શોખીનો માટે વધુ એક વખત લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતુષ્ટિ આઉટલેટમાંથી ફૂગવાળી ચીઝ કેક મળતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સીલ પેક ચીઝ કેક ખરીદીને તેને ખોલતા કેક સડેલી હાલતમાં હોવાનું ખુલ્યું હતું। જો કે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આઉટલેટના સંચાલકને રજૂઆત કરવામાં આવતા તેણે ઉડાવ જવાબ આપ્યો હતો। ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીઓ દ્વારા સંતુષ્ટિના તમામ આઉટલેટમાં તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે। અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીઝ કેક લીધી હતી, 2 ચીઝ કેક લીધી છે અને આ આખી ચીઝ કેક ખરાબ નીકળી છે। આ ડેરી પ્રોડક્ટ છે એટલે આ ખાટું થઈ ગયું છે। આનામાંથી ફૂલ ખાટી સ્મેલ આવે છે અને અમે અહીંયા જેમ આ ચીઝ કેક અહીંયા પાછી લઈ આવ્યા એ લોકો બી સ્મેલ નહોતા કરી શકતા, એટલી ખાટી સ્મેલ આનામાંથી ચીઝ કેકમાંથી આવે છે। અને અમે એના મેનેજરથી વાત કરી, એ લોકોનો બી કાંઈ અમારા પ્રતિ કાંઈ રિસ્પોન્સ સારો નહોતો, એટલે અમને આ બ્રાન્ડનું જરાય નથી ગમ્યું। ને આ સંતુષ્ટિ આવી જ મોટી બ્રાન્ડ છે, એનું પ્રોડક્ટ આવું કે હોય છે એ અમને બહુ આશ્ચર્યચકિત લાગ્યું। અને મારી વડોદરાના આરોગ્ય તંત્રથી વિભાગથી એક દરખાસ્ત છે કે બધા સંતુષ્ટિમાં એકવાર ચેકિંગ કરો અને બધી પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ લગાવો, કેમ કે આ પ્રોડક્ટ્સ છે એ સંતુષ્ટિ પોતે બનાવે છે અને આના ઉપર કાંઈ એક્સપાયરી ડેટ નથી। આ લોકો 2 હપ્તા ચલાવે, 4 હપ્તા ચલાવે કે 2 મહિના સુધી ચલાવે, એનું કાંઈ આ લોકો કે કાંઈ ઓલું એક્સપાયરી ડેટ જ નથી, તો એ લોકો કાંઈ કરી જ ના શકે કે કેટલા બી ટાઈમ સુધી એ લોકો ચલાવી શકશે। તો એ અમારી વિનંતી છે કે તમે એકવાર ચેકિંગ કરો અને એ નિયમ લાગુ કરો કે બધા પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ હોવી જ જોઈએ। એ મારી દરખાસ્ત ડુંગરાણી છે। હું પારોલનો વિદ્યાર્થી છું ને અહીંયા વાઘોડિયા પાસે રેન્ટ પર રૂમ રાખીને અમે રહીએ છીએ। અમે ફિલહાલ સંગમ 4 રસ્તા પર જે આપણે સંતુષ્ટિને આઉટલેટ આવેલો છે ત્યાંથી અમે ચીઝ કેક લીધી હતી અને ચીઝ કેક ફૂલ ખરાબ નીકળી છે, ફૂલ ખાટી થઈ ગયેલી છે। અને જ્યારે અમે અહીંયા 10 છોકરાએ 5-6 ચમચી ખાઈ લીધી છે, એ પછી એણે મને ટેસ્ટ કરવા માટે આપી તો મને ખબર પડી છે। અને હવે જ્યારે હું આ આઉટલેટ ઉપર આવીને એમના જે અહીંયા જે પણ સ્ટાફ હતો એમને કંઈ ખ્યાલ નહોતો, એટલે સ્ટાફે જે એમના બોસ હતા અહીંના જે મેનેજર હશે એમને ફોન કરીને આપ્યો, તો એ ભાઈનું એવું કહેવું છે કે ભાઈ એ વસ્તુ ખરાબ નથી, તમને ના ભાવે તો તમે ના લ્યો, બરાબર। અને હવે એ વસ્તુ અમે એમના સ્ટાફને સૂંઘાડી, એમનો સ્ટાફ ચાખવા તૈયાર નથી, એટલી ખરાબ વસ્તુ છે। અને એમનો મેનેજર ત્યાં ઘરે બેઠા બેઠા એમ કહે છે કે ભાઈ એ અમારો ફ્લેવર એવો જ આવે છે, તમે એ બીજો લઈ લો, અમે તમને બદલીને આપી દઈએ છીએ। તો આનો શું મતલબ છે? આ તમારો ફ્લેવર આવો આવે છે? અમે કે 10 વર્ષના છોકરા તો નથી, અમે કેટલા ટાઈમથી અહીં તમારી ચીઝ કે ખાઈએ જ છીએ। તો આટલી ખરાબ વસ્તુને હવે શું કઈ રીતે આમાં તમે રીઝન શું આપો છો? ખોટા રીઝન આપીને ખોટા બહાના બનાવીને પબ્લિકને રમાડવાના ધંધા કરો છો। 190 રૂપિયાની આઈટમ છે, આઈટમ બી એવી નથી કે સસ્તી છે। 190 રૂપિયાની આઈટમ છે અને અમે ટોટલ 2 આઈટમ લીધી હતી, 2 ચીઝ કેકના ડબ્બા લીધા છે, તો 400 રૂપિયાનું મારું બિલ હતું, બરાબર છે। અને 400 રૂપિયા આપે પછી પણ આવી ખરાબ વસ્તુ નીકળે છે અને ખરાબ વસ્તુ નીકળ્યા પછી પણ આઉટલેટવાળા ભૂલ સ્વીકાર નથી કરતા અને એના બદલે એમ કહે છે કે અમારો ફ્લેવર એવો જ આવે છે। તો હવે શું અમે કોઈ જ્ઞાનભાઈ કરીને કોઈ હતા અહીંના, એ સ્ટાફ જે હતો એમણે જ્ઞાનભાઈ કરીને કોઈને ફોન કર્યો હતો અને એ ભાઈએ મને એમ કીધું છે કે તમારાથી જે થાય એ કરી લેજો, બરાબર છે। એટલે મેં આ ઇન્ટરવ્યૂ આપું છું અને એમાં ચીઝ કેકનું હું તમને બતાવું છું કે જાહેર જનતાને તમે થોડા જાગૃત થાઓ કે આ લોકો આવા તરીકે જે આઉટલેટ જે ચલાવે છે એમની સામે થોડાક સખ્ત પગલાં લેવા જોઈએ આપણે।